નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું સમીર। બુધવારની રાત યુક્રેનની રાજધાની કીવ માટે કતલની રાત છે। કીવ પર રશિયાએ આડેધડ હુમલા શરૂ કર્યા છે। રશિયાની આર્મીએ ખાર્કિવમાં પણ આડેધડ હુમલા શરૂ કર્યા। રશિયાની તૈયારી કીવમાં પૂરી તાકાતથી હુમલો કરવાની છે। પુતિન જાણે છે કે રાજધાની કીવ પર તેમનો કબજો થઈ ગયો તો આખું યુક્રેન તેમની મુઠ્ઠીમાં હશે અને માટે જ રશિયાની રેડ આર્મી એકસાથે યુક્રેનના શહેરોને નિશાન બનાવી રહી છે। સામે યુક્રેન પણ ઝૂકવા માટે તૈયાર નથી। બીજી તરફ રશિયાના વિદેશ મંત્રીએ સંકેતોમાં ફરી પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ રશિયાનો અંતિમ પ્રહાર। ખાર્કિવમાં રશિયાની સેનાના મિસાઇલ હુમલા। ખાર્કિવમાં ટેન્કની ફેક્ટરી પર હુમલો। ખાર્કિવમાં મેડિકલ સેન્ટર પર હુમલો। ખાર્કિવમાં પોલીસ હેડક્વાર્ટરને રશિયાની સેનાએ બનાવ્યું નિશાન। ખાર્કિવમાં ઓઇલ ટેન્કરમાં લાગી આગ। ભડકે બળતું યુક્રેન। 7 દિવસથી ઘમસાણ। હવે શું આવશે પરિણામ? રશિયા ન માન્યું। હવે રાજધાની નિશાને। કીવ પર કબજાની તૈયારી। જેમ જેમ આ મહાયુદ્ધ આગળ વધી રહ્યું છે, રશિયાના હુમલા વધુ ઘાતક થઈ રહ્યા છે। મિસાઇલોથી વાર થઈ રહ્યું છે। આખું યુક્રેન ભડકે બળી રહ્યું છે। કીવ, ખાર્કિવ, ખેરસાન, જોટમેર, ઓખ્તિર્કા, યુક્રેનના આ મહત્વપૂર્ણ શહેરોમાં આકાશ દારૂગોળાના ધુમાડાથી ભરેલું છે। રશિયાની ટેન્કો દોડતી જોવા મળી રહી છે અને યુક્રેન પર રશિયાનો કબજો થઈ રહ્યો છે। રશિયાની સેનાના આક્રમણથી યુક્રેનનો નકશો પણ બદલાઈ રહ્યો છે। 23 ફેબ્રુઆરી 2022 રશિયાએ યુક્રેન પર હુમલા શરૂ કર્યા ત્યારે યુક્રેનનો નકશો આવો દેખાતો હતો। લુહાન્સ અને ડોનેસ્કમાં રશિયા સમર્થિત વિદ્રોહીઓનો કબજો હતો। પણ 2 માર્ચ 2022ના રોજ યુક્રેનનો નકશો એટલો બદલાઈ ગયો છે। યુક્રેનની ચારે તરફથી રશિયાનો કબજો દેખાઈ રહ્યો છે। ઉત્તરમાં બેલારુસ છે। આ તરફ રશિયાની સેના કીવની બહારના વિસ્તારોમાં છે, જ્યાં યુદ્ધ વધારે ભીષણ નજરે પડી રહ્યું છે। ઉત્તર પૂર્વમાં રશિયાના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં રશિયાની સેનાનો જમાવડો છે, તો લુહાન્સ અને ડોનેસ્કમાં પહેલાથી જ રશિયા સમર્થિત વિદ્રોહીઓનો કબજો હતો। હવે રશિયાની સેના સાથે સાથે વિદ્રોહીઓએ લુહાન્સના ઉત્તરી વિસ્તારમાં પણ સરસાઈ મેળવી લીધી છે। દક્ષિણમાં ક્રાઇમિયાની સરહદેથી આગળ વધતા રશિયાની સેનાએ ખેરસોન સુધી સરસાઈ મેળવી લીધી છે, તો ઓડેસાથી પણ આગળ વધતા યુક્રેનના અંદરના વિસ્તારોમાં કબજો વધી રહ્યો છે। કીવમાં આરપારની લડાઈ, પણ રાજધાની કીવની લડાઈ સૌથી મોટી લડાઈ બની રહી છે। કીવની બહારના વિસ્તારોમાં ભીષણ ઘમસાણ ચાલી રહ્યું છે। રશિયાની સેના કીવના બહારના વિસ્તારોમાં અડીંગો જમાવીને બેઠી છે। રશિયાની રેડ આર્મી કોઈ પણ કિંમતે કીવ પર કબજો કરવા માંગે છે, તો યુક્રેનની સેના કીવને બચાવવા જીવ સટોસટની લડાઈ લડી રહી છે। કીવના એરપોર્ટ અને આજુબાજુના વિસ્તારોમાં એક પછી એક મિસાઇલો છોડવામાં આવી, તેને કબજે કરવામાં આવ્યું।
કીવમાં રશિયાની સેનાનું પહેલું નિશાન યુક્રેનના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિ ભવન છે. રાષ્ટ્રપતિ ભવન રાજધાની કીવની એકદમ વચ્ચોવચ્ચ છે. રાષ્ટ્રપતિ ભવન પર રશિયાના કબજાનો અર્થ હશે યુક્રેન પુતિનની મુઠ્ઠીમાં. માટે રશિયાની સેના સતત કીવમાં દાખલ થવા માટે આરપારની લડાઈ લડી રહી છે. બીજી બાજુ બીજી ટુકડી સતત કીવ તરફ કૂચ કરી રહી છે, જેથી કીવને જલ્દીમાં જલ્દી કબજે કરી શકાય. આ સેટેલાઇટ તસવીરોએ પહેલા જ રશિયાના પ્લાનનો પર્દાફાશ કરી દીધો છે. આ પ્લાન પરથી ખબર પડે છે કે રશિયાની સેના એન્ડોનોલ એરપોર્ટ પાસે અડિંગો જમાવીને બેઠી છે. અહીં 65 કિલોમીટર લાંબો સૈન્ય ટ્રકોનો કાફલો જોવા મળ્યો હતો. સૈન્ય ગાડીઓ, ટેન્કો કીવ પર કબજાની લડાઈમાં મોટી ભૂમિકા ભજવશે. રશિયાની 3 ખાસ ટેન્ક આ કાફલામાં સામેલ છે. T-90 ટેન્ક, T-72 ટેન્ક અને T-80 ટેન્ક આ કાફલામાં સામેલ છે. રશિયાની આ ખાસ ટેન્ક છે જે યુક્રેનમાં મિલિટરી ઓપરેશનમાં સામેલ છે, જેમાં T-90 સૌથી આધુનિક ટેન્ક છે અને તે મોટી સંખ્યામાં છે. યુક્રેને રશિયાની ટેન્કો કરી તબાહ. રશિયાના આ ટેન્ક પાવરને કાઉન્ટર કરવા માટે યુક્રેનની સેના નાટો અને અમેરિકા તરફથી મળેલી જાવલિન મિસાઇલોથી સજ્જ છે. અત્યાર સુધી કેટલીય બખ્તરબંધ ગાડીઓ અને ટેન્કોને જાવલિન મિસાઇલ નિશાન બનાવી ચૂકી છે. આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ મિસાઇલથી યુક્રેનને કેટલી ટેન્કો અને બખ્તરબંધ ગાડીઓને ખુરચો બોલાવી દીધો છે. પણ પુતિનનો પ્લાન કોઈ પણ કિંમતે કીવ પર કબજો કરવાનો છે. કેમ કે રાજધાની યુક્રેન પર કબજાનો અર્થ હશે આખા યુક્રેન પર કબજો. માટે જ પુતિને પોતાના સૌથી મોટા સૈન્ય કાફલાને કીવની બહાર ખડકી દીધો છે. રશિયાની સેનાનો આ કાફલો બેલારુસથી નીકળ્યો હતો. તે જ બેલારુસ જેના એરપોર્ટ પર રશિયાના હેલિકોપ્ટરો છે. દક્ષિણ બેલારુસમાં વધુ હેલિકોપ્ટર અને સેનાને તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તાર યુક્રેનની સરહદથી માત્ર 32 કિલોમીટર દૂર છે. मैं इस वक्त पोलैंड में खड़ी हूं, जो कि यूक्रेन का एक पड़ोसी देश है. पोलैंड में बहुत सारे यूक्रेन के लोग भाग भाग कर आ रहे हैं, क्योंकि अब ऐसा लग रहा है कि यूक्रेन की जो राजधानी है वो कीव किसी वक्त भी रूस की सेना के सामने गिर सकती है. ऐसी आशंका जताई जा रही है कि अगले कुछ घंटे बहुत ही अहम होंगे. आप जानते हैं कि पिछले 2-3 दिन से रूस की सेना कोशिश कर रही है कि वो कीव पे काबूज हो जाए, लेकिन यूक्रेन की सेना ने उनको करारा जवाब दिया है. लेकिन इस बार रूस की सेना ने अपने को और मजबूत करके और ज्यादा आर्म्स के साथ वो कीव की तरफ बढ़ रहे हैं. રશિયાની સેના જ્યારે કીવની વચ્ચોવચ્ચ પહોંચવાનો પ્રયાસ કરશે ત્યારે તેની સામે તે પ્રકારના પડકાર હશે કે સેના સામે મુકાબલો કરવો માટે લોકોનો સામનો થશે. કીવમાં હવે ગોરિલ્લા યુદ્ધની પણ તૈયારી છે. જો આવું થયું તો મોટી ખુવારી થશે. કીવની એવી પણ તસવીરો સામે આવી છે જેમાં સામાન્ય લોકોને હથિયાર આપવામાં આવી રહ્યા છે. અહીં ટ્રકોમાં પિસ્તોલથી લઈ AK-47 રાઇફલ આપવામાં આવ્યા છે, જેને સામાન્ય લોકો પોતાની જરૂરિયાત મુજબ લઈ જઈ રહ્યા છે. હથિયારોથી સજ્જ થઈ રહ્યા છે. 30 લાખની વસ્તી ધરાવતા કીવ શહેર પર બધાની નજર છે. યુક્રેનની ખાસ અજોવ બટાલિયન પર છે, જેને 2014માં રશિયા સામે લડવા માટે બનાવવામાં આવી હતી, જેમાં 20,000 વિદેશી સૈનિકો પણ સામેલ છે. એટલે હવે જ્યારે રશિયાની સેના કીવમાં દાખલ થશે તો અહીં ગલીઓ અને રસ્તાઓ પર યુદ્ધ શરૂ થઈ જશે. તેવા સમય યુદ્ધની તસવીરો વધુ ભયાનક હશે. રશિયાએ હવાઈ અને મિસાઇલ હુમલા વધુ પ્રબળ કર્યા છે. હુમલાથી આખું કીવ શહેર હચમચી ગયું છે.
રશિયાના હવાઈ હુમલાના વિડીયો સામે આવી રહ્યા છે। રશિયા હવે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે। યુદ્ધના 7મા દિવસે રશિયાના નિશાને યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર ખાર્કિવ રહ્યું। ખાર્કિવમાં રશિયાએ આડેધડ હુમલાઓ કર્યા, પોલીસ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું। મેડિકલ સેન્ટર પર મિસાઇલ હુમલો થયો, ઓઇલ ટેન્કર તબાહ કરવામાં આવ્યો। આ હુમલાની તસવીરો ખાર્કિવમાં તબાહીનો ચિતાર આપી રહી છે। ખાર્કિવમાં રશિયા સરકારી ઇમારતો સાથે સાથે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે। રશિયાની સેના ગ્રાન્ડ મિસાઇલોથી હુમલો કરી રહી છે, જેને ટ્રક પર લોડ કરી છોડી શકાય છે। કીવ બાદ યુક્રેનની સૌથી વધુ આબાદી ખાર્કિવમાં જ રહે છે। રશિયા હવે યુક્રેનની મોટી આબાદી ધરાવતા શહેરને નિશાન બનાવી રહ્યું છે। કીવમાં 29 લાખની વસ્તી, ખાર્કિવમાં 14 લાખની વસ્તી, લ્વીવમાં 7 લાખની વસ્તી, ઓડેશામાં 10 લાખની વસ્તી, માઇકોલાવમાં 4 લાખની વસ્તી, મારિયાપોલમાં 4 लाखની વસ્તી, डोनेत्स्क में 9 लाखની वस्ती। हमने जब कुछ डिफेंस एक्सपर्ट से बात करने की कोशिश की ये समझने के लिए कि रूस की क्या स्ट्रैटेजी रहेगी अब यूक्रेन पे काबिज होने के लिए, तो उन्होंने हमें ये समझाया कि जब भी रूस किसी बड़े शहर पे कब्जा करना चाहेगा, जैसे कि यूक्रेन की राजधानी कीव पर, तब वो वहाँ की लॉजिस्टिक्स लाइन काटने की कोशिश करेंगे। इससे रोजमर्रा की जिंदगी, जो वहाँ के आम लोगों की जिंदगी है, वो बिल्कुल थम जाएगी और इससे उनके राष्ट्रपति व्लादिमीर ज़ेलेंस्की को हार माननी पड़ेगी। રશિયાની સેનાએ જે પ્રકારનું આક્રમક વલણ અપનાવ્યું છે તે જોતા યુક્રેન પર અંતિમ પ્રહાર કરવાની રશિયાએ પૂરી તૈયારી કરી લીધી છે। અમારી વિશેષ રજૂઆતમાં સમય છે વિરામનો। રશિયાના વિદેશ મંત્રી સર્ગેય લાવ્રોવે સંકેત આપતા ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી। સર્ગેય લાવ્રોવે કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેના પરિણામ ખૂબ જ ભયાનક આવશે અને તેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ ખુલ્લેઆમ થશે। ત્યારે ફરી સવાલ એ થાય કે શું યુક્રેન રશિયા વચ્ચેની આ લડાઈ પરમાણુ યુદ્ધ સુધી જશે? માં તબાહીનો 7મો દિવસ। દુનિયા પર તોડાતો પરમાણુ યુદ્ધનો ખતરો। રશિયાની સેના સતત યુક્રેનના શહેરોને નિશાન બનાવી તેના પર હુમલાઓ કરી રહી છે। કીવ પર કબજાનું યુદ્ધ સતત ચાલુ છે। યુક્રેનના શહેર ખાર્કિવમાં પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। ખાર્કિવ પર કબજો કરવા માટે રશિયાની સેનાએ હવાઈ હુમલા વધુ ઘાતક કર્યા છે।
ખાર્કિવ ઉપર હુમલાને લઈને કેટલીય હૈયું હચમચી જાય તેવી તસવીરો સામે આવી છે, જેને જોઈને લાગી રહ્યું છે કે શહેર પર કેર વરસી રહ્યો છે। રશિયાએ આપી ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી। દુનિયાને હાલ તે વાતનો ડર છે કે રશિયા યુક્રેન પર પરમાણુ બોમ્બ ન ઝીંકી દે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અઠવાડિયાની શરૂઆતમાં જ દાવો કરી ચૂક્યા હતા કે હજુ પણ યુક્રેન પાસે સોવિયત પરમાણુ ટેકનોલોજી છે, જેનો ઉપયોગ કરી યુક્રેન પરમાણુ હથિયાર બનાવવા માંગે છે। 27 ફેબ્રુઆરીએ પુતિને રશિયાની સેનાને પરમાણુ હુમલાને લઈ સજ્જ થવા આદેશ કરી દીધો હતો। ત્યારબાદ હવે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સંકેત આપતા ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી છે। સાથે જ પરમાણુ હથિયારોના ઉપયોગના પરિણામોને લઈ દુનિયાને ચેતવી છે। આ બધા સંકેતોનો અર્થ તેવો કાઢવામાં આવી રહ્યો છે કે રશિયા પરમાણુ હથિયારના ઉપયોગની તૈયારી કરી રહ્યું છે। જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેના પરિણામો ખૂબ જ ભયાનક આવશે અને એમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ ખુલ્લેઆમ થશે। અમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે યુક્રેનને પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી નહીં આપીએ। જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના માટે અમેરિકા અને પશ્ચિમી દેશો જવાબદાર છે। તેમણે રશિયાને આપેલા વચનો પૂરા નથી કર્યા। યુક્રેન શરૂઆતથી જ અમેરિકાના ઇશારે ચાલી રહ્યું છે। રાષ્ટ્રપતિ પુતિનનું એલાન હવે વિદેશ મંત્રીના નિવેદનથી દુનિયામાં દહેશત છે। આ પહેલા પણ રાષ્ટ્રપતિ પુતિન તે વાતનું એલાન કરી ચૂક્યા છે કે કોઈ પણ દેશે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં દખલગીરીનો પ્રયાસ કર્યો તો તેને પણ ગંભીર પરિણામ ભોગવવા પડશે। પુતિનના નિવેદનને પરમાણુ યુદ્ધનું અલ્ટિમેટમ માનવામાં આવે છે। अभी तो रूस की कोशिश यह है कि यूक्रेन में कन्वेंशनल वेपन से ही जीत मिल जाए, लेकिन चूंकि युद्ध की क्षमता में वह बहुत ज़्यादा विध्वंसक रूप इसलिए नहीं अपना रहे हैं क्योंकि वो नहीं चाहते कि यूक्रेन की सीधी साधी जनता को इसका खामियाजा भुगतना पड़े। उनकी कोशिश ये है कि यूक्रेन के प्रेसिडेंट इस बात को समझें और रूस की बातों को कम से कम उस लेवल तक मांग लें जिससे यह युद्ध बंद हो सके। लेकिन अगर ऐसा नहीं हुआ, जिसकी संभावना काफ़ी ज़्यादा है, तो रूस द्वारा टैक्लेयर न्यूक्लियर बम छोड़े जाने की संभावना से इनकार नहीं किया जा सकता। ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટ મુજબ રશિયા પાસે દુનિયાના સૌથી વધુ પરમાણુ હથિયારોનો ખડકલો છે। એફએસના અંદાજ મુજબ રશિયા પાસે 4497 પરમાણુ બોમ્બ છે। 1498 પરમાણુ બોમ્બ રશિયાએ તૈનાત કરી રાખ્યા છે। 527 પરમાણુ